પનાહની કલમે આજે આપણે સાંભળીશું વાણી શબ્દો કેટલા બધા અસરકારક હોય છે. ચાલો, ગમે ને તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. વાણી વાણી હા, વાણી કેટલો નાનો શબ્દ છે, કેટલો નાનો શબ્દ છે બોલવામાં. વાણી જ તો છે, વાણી જ તો છે જે ટકાવી રાખે છે દરેક સંબંધ. વાણી વાણી જ તો છે જે તોડી નાખે છે દરેક સંબંધ. વાણી સારી હોય ને તો ખૂબ મીઠી લાગે છે અને અંદર પ્રયોજેલા શબ્દો કડવા હોય ને તો આકરી લાગે છે. વાણી તલવારથી પણ વધુ ધારદાર હોય છે, વધુ ઘાતક હોય છે. એક ઝાટકે બધું જ તોડી નાખે છે. એટલી ઘાતક હોય છે ને કે હૃદયમાં એના ઘા હંમેશા માટે રહે છે. ફક્ત ફરક એટલો હોય છે કે લોહી નથી નીકળતું, રક્ત નથી વહેતું. એના જે ઘાવ વાગે છે એ સમય સાથે પણ નથી ભરાતા. બસ વર્ષોનું સમયનું આવરણ ચડતું રહે છે. પરંતુ જ્યારે પણ જૂની યાદ તાજી થાય ને અને ત્યારે વાણી પણ યાદ આવે છે અને હૃદયને એ જ જૂની પીડામાં નાખી દે છે. વાણી એકવાર બોલાય પછી પાછી નથી આવતી. માટે જ ભલે કોઈ માટે કંઈ ના કરો, ભલે કોઈ માટે કંઈ ના કરો, પરંતુ વાણી શબ્દો બોલતા પહેલાં એકવાર વિચાર જરૂર કરજો. ખરું ને? ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. વાણી પનાહની કલમે. નેહા. ચાલો રજા લઈશું.